વોટ ચોરી મુદ્દે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે। ગુજરાતભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે અને આ વિરોધની જ્વાળાઓ અમદાવાદ સુધી પહોંચી હતી। આજે અમદાવાદમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વિરોધ કરવા માટે પહોંચ્યા, ત્યારે શું સ્થિતિનું નિર્માણ થયું, વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વોટ ચોરીનો મુદ્દો એ સમગ્ર દેશમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। જેવી રીતે થોડાક સમય પહેલા કોંગ્રેસના લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા ગંભીર આરોપો ઇલેક્શન કમિશન સામે કરવામાં આવ્યા અને વોટ ચોરીમાં ગરબડ ચાલી રહ્યો તેવા આરોપો તેમણે લગાવ્યા અને ભારતીય જનતા પાર્ટી ઉપર તેમણે પ્રહાર કર્યા હતા અને આ ઘટનાના કારણે સમગ્ર દેશભરમાં તેના પડઘા પડ્યા છે। આ અલગ અલગ રાજ્યોમાં કોંગ્રેસના કાર્યકરો નેતાઓ દ્વારા વોટ ચોરી મુદ્દે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ને લોકોના ઘરે ઘરે જઈને તેમને જાગૃત કરવાના કામ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે અમદાવાદ ખાતે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અમદાવાદના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ, વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે જ અમદાવાદના કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિતના જે આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે વોટ ચોરી મુદ્દે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શું પ્રહાર કર્યા ને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા શું કહી રહ્યા છે તેમને પણ સાંભળ્યું। સમગ્ર ગુજરાત અને દેશની જનતામાં બહુ લાંબા સમયથી ઈવીએમ અને ચૂંટણીની આખી પ્રક્રિયાને લઈને એક બહુ ઊંડી શંકા હતી। લાખો કરોડો લોકોના મનમાં એવું હતું કે આ પ્રચંડ બેરોજગારી અને મોંઘવારીથી ત્રસ્ત થયેલો હોવાના કારણે અમે તો વોટ આપતા નથી, એ છતાં ગુજરાતમાં અને દેશમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે કેમ, આની પાછળનું રહસ્ય અને એનો પર્દાફાશ રાહુલ ગાંધીએ કર્યો। કર્ણાટક અને હરિયાણામાં હજારો લાખો મતદારો જે મતદાર નથી એમણે મતદાન કર્યું, જે મતદાર છે એવા મતદારોના વોટ એ ડિલીટ થઈ ગયા। અમદાવાદ અને ગુજરાતની અંદર પણ સેંકડો આવી ઘટનાઓ બની છે। અમારા પ્રદેશ પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડાએ ખુલાસો કરેલો કે ઓલપાડ 84 એક જ વિધાનસભામાં 30,000 જેટલા ફેક વોટર, એટલે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જે જીતી અને દેશમાં જે છેલ્લા 10 વર્ષથી શાસન કરી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક એમના મૂળમાં આ વોટ ચોરીનું કૌભાંડ છે। આ વોટ ચોરીના કૌભાંડને છેક જમીન સ્તર સુધી લઈ જવા ગુજરાત અને દેશની જનતામાં એક જબરદસ્ત જાગૃતિ આવે અને ફરી ગુજરાતવાસીઓ, દેશવાસીઓએ આ વોટ ચોરીના કૌભાંડનો ભોગ ન બનવું પડે, એટલા માટે આજે 3 ઓક્ટોબરથી શરૂ કરી 10 ઓક્ટોબર સુધી એક સહી ઝુંબેશ સમગ્ર ગુજરાત અને અમદાવાદમાં લોન્ચ કરી છે। એના પહેલા તબક્કા તરીકે આજે અમદાવાદ શહેરના વેજલપુરમાંથી અમે કેમ્પેન શરૂ કરીએ છીએ। આપણે બધા યાદ રાખવું જોઈએ, પ્રત્યેક ગુજરાતીએ યાદ રાખવું જોઈએ કે વોટ ચોરી એ દરેક માણસનો, દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે। આ દેશ બલિદાનોના પગલે આઝાદ થયો અને માણસને, નાગરિકને, વ્યક્તિને મતદાનથી અને વિમુખ કરવો એ આ દેશના બંધારણ અને સ્વતંત્રતાના આંદોલનનું અપમાન છે। સ્વતંત્રતાના આંદોલન અને બાબા સાહેબના બંધારણ સાથેની ગદ્દારી છે। આ ગદ્દારી હવે ભારતીય જનતા પાર્ટીને દેશ સાથે અમે નહીં કરવાની। देश के जन नेता, लोक नायक राहुल गांधी जी ने जिस तरीके से पूरे देश में वोट चोरी का नेक्सस को एक्सपोज किया है और उसके बाद पूरे देश में हर गली में, हर मोहल्ले में, हर रास्ते पे आज एक ही आवाज़ बुलंद आवाज़ों से सुनी जा रही है कि वोट चोर गद्दी छोड़। और ये पूरे वोट चोरी का नेक्सस मैं मानता हूँ कि उसकी शुरुआत गुजरात से ही हुई होगी। हमने भी नवसारी लोकसभा में 84 विधानसभा का पूरा जो वोटर लिस्ट है उसको चेक किया, बड़े पैमाने पे वोट चोरी पकड़ी गई है। इसी वोट चोरी को एक्सपोज करने के लिए जो वोट चोरी करने वाले भाजपा के नेता हैं उनको एक्सपोज करने के लिए पूरे गुजरात में कांग्रेस के कार्यकर्ता घर घर जा रहे हैं, लोगों के पास जाके विनती कर रहे हैं। ये कोई राजकीय लड़ाई नहीं है, वोट हमारा संवैधानिक अधिकार है। लोकशाही बचाने के लिए, अपने संवैधानिक वोट के अधिकारों की रक्षा के लिए हमारे सिग्नेचर कैंपेन मिस कॉल अभियान में लोगों को जुड़ने के लिए हम सबके पास जाके अनुरोध विनती कर रहे हैं। आज पूरे गुजरात में हर गांव में, हर शहर में
कांग्रेस के नेता और कार्यकर्ता घर घर जाके वोट चोरी के लोगों को लिए जागरूकता ला रहे, लोगों के हस्ताक्षर ले रहे, मिस कॉल नंबर पे कॉल करवा रहे और आने वाले समय में 2027 तक हम पूरे गुजरात में ये वोट चोरी के नेक्सस को एक्सपोज करेंगे, वोट चोरों को एक्सपोज करेंगे और 27 में उनको गद्दी छोड़ने के लिए मजबूर करेंगे। સાંભળ્યા વોટ ચોરી મુદ્દે હાલ બંને નેતાઓની આક્રમક પ્રતિક્રિયા સામે આવી છે અને આગામી સમયમાં પણ તેઓ ગુજરાતમાં આવી રીતે લડાયક ભૂમિકામાં જોવા મળવાના છે અને જે આખો ઘટનાક્રમ બન્યો છે તેને લઈને હવે વોટ ચોરી મુદ્દે ભારતીય જનતા પાર્ટી ઉપર તેઓ બરોબરના વરસ્યા છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો।